હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે તમારું ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભારનું વિતરણ કઈ રીતના થાય, બરાબર, સમતલની અંદર કઈ રીતના થાય, સમતલમાં વિતરણ છે એ ત્રણ રીતે થાય: પૃષ્ઠ ઉપર, રેખીય રીતે અને એકમ કદ ધરાવતી સપાટી ઉપર. બરાબર, તો એ વિદ્યુત ભારનું વિતરણ થાય ત્યારે તેના દ્વારા કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તેના પણ આપણે સૂત્ર જોઈ ગયા હતા. તો આજે આપણે વિદ્યુત ભારનું વિતરણ જે પૃષ્ઠ ઉપર થયેલું હોય તે પૃષ્ઠમાં સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે, ફ્લક્સની એક સરળ સમજૂતી માટે ગાઉસ નામના વૈજ્ઞાનિકે પ્રયત્ન કરેલો. તેના ઉપરથી આપણે આજે ગાઉસનો નિયમ ગણશું. ગાઉસનો નિયમ છે એ કોઈ પણ બંધ પૃષ્ઠ માટે, બંધ સપાટી માટે લાગુ પડે છે. બરાબર, તો વિદ્યુત ફ્લક્સની વધુ એક સરળ સમજૂતી આપવા માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરી છે. અહીંયા આકૃતિની અંદર કોઈ એક સમતલ છે, ગોળાકાર પૃષ્ઠ છે, એના ઉપર બિંદુવત વિદ્યુતભાર q રહેલો છે. r અંતરે બિંદુવત વિદ્યુતભાર q રહેલો છે. સપાટીનું ક્ષેત્રફળ સરફેસ એરિયા s છે. બરાબર, તો આ q બિંદુમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ બરાબરની સંખ્યા, જેને શું કહેવાય, વિદ્યુત ફ્લક્સ. તો q બિંદુમાંથી પસાર થતું ફ્લક્સ આપણે શોધવાનું છે ગાઉસના નિયમનો ઉપયોગ કરી. બરાબર, તો એ કેટલું ફ્લક્સ પસાર થશે તેની સમજૂતી ગાઉસ નામના વૈજ્ઞાનિક, ટૂંકમાં વિદ્યુત ફ્લક્સની એક સરળ સમજૂતી આપવા માટે ગાઉસના નિયમનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે એક પૃષ્ઠ વિચારી જેના ઉપર બિંદુવત વિદ્યુતભાર q રહેલો છે. તેમાંથી r અંતરે બિંદુવત વિદ્યુતભાર q, તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. વિદ્યુત ક્ષેત્ર છે એ q બિંદુની સપાટીથી સમતલમાં આવી રીતના એરા વડે દર્શાવેલું છે. ઈ છે એ શું છે, વિદ્યુત ક્ષેત્ર. અને ડેલ્ટા એસ શું છે, આ જે આપણે ખંડ વિચાર્યો એનું ક્ષેત્રફળ. તો આ q બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું ફ્લક્સ શોધવા માટે સૌપ્રથમ આ જે વર્તુળ છે એનું નાના ખંડમાં આપણે શું કરશું, ક્ષેત્રફળ ડેલ્ટા એસ જેટલા ખંડમાં શું કરશું, વિભાજન કરશું. તો અહીંયા q બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું ફ્લક્સ શોધવા માટે આ જે વર્તુળ છે એનું ડેલ્ટા એસ જેટલા ખંડમાં શું કરશું, આપણે વિભાજન કરશું. તો સૌપ્રથમ આ ડેલ્ટા એસ જેટલા ખંડમાં રહેલું વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ, ફ્લક્સનું સૂત્ર ખબર છે, E ડોટ S. E ડોટ S સૂત્ર ઉપરથી E ડોટ ડેલ્ટા S થાય. આટલા સૂક્ષ્મ ખંડ માટે ક્ષેત્રફળ કેટલું વિચારેલું, ડેલ્ટા S. પહેલા આપણે આ સૂક્ષ્મ ખંડમાં ઉદ્ભવતું ફ્લક્સ શોધશું, પછી સમગ્ર વર્તુળમાં ઉદ્ભવતું કુલ ફ્લક્સ શોધશું. તો આ સૂક્ષ્મ ખંડ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ ડેલ્ટા S હોય તો એમાંથી પસાર થતું ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા S થાય. E એટલે શું થાય, આપણે ભણી ગયા kq/r². પણ અહીંયા E ને આપણે વિદ્યુત ક્ષેત્રનો સદિશ છે એટલે એનો સદિશ સ્વરૂપે નિરૂપણ કરશું. કુલમ્બના નિયમનો ઉપયોગ કરીને આ વિદ્યુત ક્ષેત્રનું સદિશ સ્વરૂપે નિરૂપણ કરશું. આ નિરૂપણની અંદર k ની જગ્યાએ 1/4πε0 q ના છેદમાં r² * r કેપ અને ઇન્ટુ આ ડેલ્ટા એસ તો હતું જ. બરાબર, તો આ જે q/r² ઇન્ટુ r કેપ, બરાબર, r કેપ છે એનો એકમ સદિશ છે. આ વિદ્યુત ક્ષેત્રનું મેં સમતલમાં સદિશ સ્વરૂપે નિરૂપણ કર્યું કુલમ્બના નિયમનો ઉપયોગ કરીને. હવે ડેલ્ટા એસ છે, બરાબર, અને r, ડેલ્ટા એસ અને r બંને એક જ દિશામાં, એટલે એનું મૂલ્ય નિશ્ચિત હોય. ડેલ્ટા એસ અને r એટલે બંને કેવા થયા, એકમ સદિશ થયા, જેનું મૂલ્ય શું હોય, 1 એકમ હોય. બરાબર, ડેલ્ટા એસ અને r નું r કેપ છે, r કેપ છે r નો એકમ સદિશ છે, ડેલ્ટા એસ છે ક્ષેત્રફળનો એકમ સદિશ છે. એકમ સદિશ હોવાથી તેનું મૂલ્ય 1 એકમ વિચારી તો આ ડેલ્ટા ફાઈ બરાબર શું થાય, તો કે 1 q ના છેદમાં 4πε0 * r² ઇન્ટુ ડેલ્ટા એસ. બરાબર, ડેલ્ટા એસ છે એના ક્ષેત્રફળનો સદિશ છે. કારણ કે આ r કેપ છે એ તો એકમ સદિશ છે, એકમ સદિશનું મૂલ્ય શું હોય, 1 એકમ હોય. ડેલ્ટા એસ છે એના ક્ષેત્રફળનો સદિશ છે, એમને લેવા દીધો. તો r કેપ બરાબર એકમ સદિશનું માન 1 એકમ લીધું તો આના બરાબર 1 એકમ લઈ તો q ના છેદમાં 4πε0 * r² ઇન્ટુ ડેલ્ટા એસ થાય. આ તો આ સૂક્ષ્મ ખંડ માટે જ હતું. સમગ્ર ખંડ માટે, સમગ્ર વર્તુળમાં ઉદ્ભવતું ફ્લક્સ શોધવું હોય તો મારે આ દરેક જે ક્ષેત્રફળના ફ્લક્સના જે ખંડ વિચારો ડેલ્ટા ફાઈ એનો શું લેવો પડે, મારે સદિશ સરવાળો. એનો શું લેવો પડે, સદિશ સરવાળો. સરવાળાને ગણિતની ભાષામાં મેં તમને પહેલા કીધું હતું કે આવા કેટલા n ખંડ વિચારી તો n ખંડનો સરવાળાને સિગ્મા વડે દર્શાવાય. કોનો સરવાળો, ડેલ્ટા ફાઈ નો સરવાળો. તો ડેલ્ટા ફાઈ ની કિંમત મૂકી q/4πε0 r² અચળ પર ઈ બહાર આવી જશે સિગ્માની. ડેલ્ટા એસ શું દર્શાવે છે, આટલા સૂક્ષ્મ ભાગનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળના ખંડનો સરવાળો કરો એટલે તમને કુલ ક્ષેત્રફળ આપે, આખા ગોળાનું, નક્કર ગોળાનું કુલ ક્ષેત્રફળ. તો નક્કર ગોળાનું કુલ ક્ષેત્રફળ
શું થાય 4 પાઈ r2 અહીંયા s બરાબર શું લીધું 4 પાઈ r2 4 પાઈ r2 અહીંયા કટ એટલે વધ્યું શું q ના છેદમાં એપ્સિલોન 0 આને સ્થિત વિદ્યુત ભારના કિસ્સામાં ગાઉસનો નિયમ કહેવાય બરોબર આ સમગ્ર પૃષ્ઠ ઉપર ઉદ્ભવતું કુલ ફ્લક્સ q બરાબર અહીંયા બિંદુવત વિદ્યુતભાર q છે એ પૃષ્ઠની અંદરની બાજુએ છે એટલે આ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર છે આ પૃષ્ઠ વડે શું છે ઘેરાયેલો વિદ્યુતભાર જ્યારે વિદ્યુતભાર કોઈ પણ સમતલ સપાટીની અંદર ઘેરાયેલો હોય તો તેવી સપાટીને શું કહેવાય બંધ સપાટી કહેવાય તો ગાઉસનો નિયમ છે એ બંધ સપાટી માટે લાગુ પડે છે બંધ સપાટીમાં આપણે આ શોધ્યું બંધ સપાટીમાં ઉદ્ભવતું ફ્લક્સ phi બરાબર શું શોધ્યું q ના છેદમાં એપ્સિલોન 0 q શું છે આમાં તેના વડે ઘેરાયેલો વિદ્યુતભાર એવી જ એક બંધ સપાટી અહીંયા આપણે નળાકાર વિચારી તો નળાકારની ત્રણ સપાટી 1 અને 2 એના જે બે આડછેદ છે અહીંયા 1 અને 2 અને ત્રીજી છે એને લંબ રૂપે આમ ત્રીજી સપાટી આવી રીતના લંબ રૂપે વિચારી વિદ્યુત ક્ષેત્ર છે નળાકારની અંદર x અક્ષની દિશામાં લાગુ પાડેલું છે 1 અને 2 સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ધારો કે S1 અને S2 હોય બરાબર તો 1 અને 2 સપાટી ઉપર ઉદ્ભવતું ફ્લક્સ phi1 બરાબર E ડોટ ડેલ્ટા S સૂત્ર E ડોટ S1 ઉપરથી અદિશ ગુણાકાર છે એટલે ES1 cos θ થાય હવે સપાટી 1 છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં S1 છે E ની વિરુદ્ધ દિશામાં એટલે E અને S1 બંને કેવા થાય એકબીજાની વિરુદ્ધ દિશામાં એટલે પ્રતિ સમાંતર થાય બે E અને S1 બંને કેવા થયા પ્રતિ સમાંતર સદિશ છે એટલે એમની વચ્ચેનો ખૂણો કેવો થયો 180 અને તમે જાણો છો cos 180 એટલે -1 થાય એટલે -ES1 થાય હવે એવી જ રીતના આ સપાટી માટે એમાં S2 અને E બંને એક જ દિશામાં છે E અને S2 એક જ દિશામાં હોવાથી θ કેવો થશે એના માટે શૂન્ય થશે શૂન્ય cos 0 એટલે 1 એટલે ES2 થયું અને આ સપાટી 3 છે સપાટી 3 વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ઉપરની તરફ આમ લંબ રૂપે અહીંયા વિચારેલી છે એનું ક્ષેત્રફળ S3 આવી રીતના થાય બરાબર સપાટી 3 છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે વિચારેલી છે લંબ રૂપે વિચારેલી હોવાથી E અને S3 બંને કેવા થાય એકબીજાને લંબ થાય એટલે cos અહીંયા θ કેવો આવે 90 આવે 90 એટલે શું થાય શૂન્ય એટલે અહીંયા બહારની સપાટી ઉપર ઉદ્ભવતું ફ્લક્સ કેવું થયું શૂન્ય થયું હંમેશા ગાઉસના નિયમની અંદર બહારની સપાટીમાં ઉદ્ભવતું ફ્લક્સ પૂછે ને બરાબર હંમેશા શૂન્ય આવે ખાસ ધ્યાન રાખજો ફ્લક્સ છે હંમેશા આડછેદની જે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જે અંદરની તરફ આવેલું હોય એના કારણે જ ઉદ્ભવે છે આ બાજુ ઉદ્ભવતું ફ્લક્સ -ES1 આવ્યું અને S2 સપાટી ઉપર ઉદ્ભવતું ફ્લક્સ +ES2 આવ્યું તો કુલ ફ્લક્સનો સરવાળો કરવા ત્રણેયનો સરવાળો જવાબ શું આવશે શૂન્ય આવશે આના ઉપરથી સાબિત થયું કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ હંમેશા કેવું હોય શૂન્ય હોય અંદરના વિસ્તારમાં બરાબર અંદરના વિસ્તારની સોરી બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ હંમેશા કેવું હોય શૂન્ય એટલે આ બંધ પૃષ્ઠ છે આ નળાકાર છે પછી આ વર્તુળ છે એમાંથી પસાર થતું કુલ ફ્લક્સ હંમેશા કેવું હોય શૂન્ય હોય બરાબર હંમેશા કેવું હોય શૂન્ય હોય આને ગાઉસના નિયમ નું વ્યાપક સ્વરૂપ કહેવાય બરાબર કથન કહેવાય બરાબર અહીંયા આપણે એનું સૂત્ર કર્યું અને આ શું છે એનું કથન છે તો આ નિયમ ઉપરથી કેટલાક અગત્યના મુદ્દાઓ નીકળે છે પહેલો મુદ્દો છે ગાઉસનો નિયમ છે એ કોઈ પણ બંધ સપાટી માટે જ સત્ય છે એટલે બંધ સપાટી એટલે કાં તો વર્તુળાકાર હોય કાં તો નળાકાર હોય કોઈ પણ બંધ આકૃતિ માટે ત્રિકોણાકાર વર્તુળાકાર પછી નળાકાર એવી બંધ એને કોઈ આકાર આડે લેવા દેવા નથી ગાઉસનો નિયમ છે એ ફક્ત બંધ સપાટી માટે એટલે સપાટીની અંદરના વિસ્તાર માટે જ લાગુ પડે છે બહારના વિસ્તારમાં મેં તમને પહેલા કીધું હંમેશા ગાઉસના નિયમની અંદર બહારના વિસ્તારમાં ઉદ્ભવતું ફ્લક્સ પૂછે ને MCQ માં તો જવાબ હંમેશા શૂન્ય ટીક કરવાનો બીજો મુદ્દો છે આ સૂત્ર છે ગાઉસના નિયમનું q ના છેદમાં એપ્સિલોન 0 એમાં q છે ઈ સપાટીમાં ઘેરાયેલો એટલે અંદરની તરફ ઘેરાયેલો વિદ્યુતભાર છે બહાર નહીં બરાબર ઈ સપાટીની અંદર ગમે અહીંયા હોઈ શકે આ જે સપાટી છે એની અંદર વિદ્યુતભાર ગમે અહીંયા હોઈ શકે પણ q છે ઈ સપાટીની અંદરનો વિદ્યુતભાર સૂચવે બહારનો વિદ્યુતભાર સૂચવતો નથી પણ અમુક પરિસ્થિતિ એવી હોય જેમાં વિદ્યુતભાર અંદર અને બહાર ગમે અહીંયા હોય વિદ્યુતભાર છે અંદર અને બહાર અને વિદ્યુત ક્ષેત્ર અંદર અને બહાર બંને રહેલા વિદ્યુતભારોના કારણે ઉદ્ભવે છે બરાબર તો ગાઉસનો નિયમ છે ઈ q અંદરની તરફ રહેલા વિદ્યુતભાર માટે જ લાગુ પડે બહારની તરફના વિદ્યુતભાર માટે લાગુ પડતો નથી તો આ એની મર્યાદા થઈ
ગાઉસના નિયમની અંદર હંમેશા વિદ્યુતભાર છે અંદરની તરફ રહેલા વિદ્યુતભાર બંધ સપાટીની અંદર ઘેરાયેલો જ બિંદુવત વિદ્યુતભાર ધ્યાનમાં લેવા આવે, બહારની તરફ ઘેરાયેલો વિદ્યુતભાર ધ્યાનમાં લેવામાં આવતો નથી. એટલે આ એની મર્યાદાનો પોઈન્ટ કહી શકાય. ગાઉસનો નિયમ જે સપાટી માટે લાગુ પાડવામાં આવે તે સપાટીને ગાઉસિયન સપાટી કહેવાય, તે પૃષ્ઠને શું કહેવાય? ગાઉસિયન પૃષ્ઠ કહેવાય. આપણે કોઈ પણ ગાઉસિયન પૃષ્ઠ છે એ વિચારી શકી, બરાબર. પરંતુ આ જે પૃષ્ઠ છે એ વિદ્યુત ભારોમાંથી પસાર થયેલું હોવું જોઈએ નહીં. અલગ અલગ n વિદ્યુત ભારમાંથી પસાર થયેલું હોવું ન જોઈએ, કોઈ એક બિંદુવત વિદ્યુત ભારમાંથી જ પસાર થયેલું હોવું જોઈએ. ગાઉસિયન પૃષ્ઠ છે એ કોઈ પણ એક બિંદુવત વિદ્યુત ભારમાંથી અલગ અલગ વિદ્યુત ભારમાંથી પસાર થયેલું હોવું જોઈએ નહીં. કારણ કે દરેક વિદ્યુત ભારો છે એનું ઉગમ બિંદુથી લંબ અંતર અલગ અલગ હોય, તો દરેકના કારણે ઉદ્ભવતું ફ્લક્સ અને વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હોય છે? અલગ અલગ હોય છે, બરોબર. એટલે ગાઉસિયન સપાટી છે, બરોબર, ગાઉસિયન સપાટી છે ઈ આપણે કોઈ એક બિંદુવત વિદ્યુત ભારમાંથી જ પસાર થયેલી લેવામાં આવે છે, અલગ અલગ વિદ્યુત ભારમાંથી પસાર થયેલી લેવામાં આવતી નથી. ગાઉસિયન પૃષ્ઠ છે ઈ સમિતિ ધરાવતું તંત્ર છે જેમાં વિદ્યુત ક્ષેત્ર સરળતાથી ગણી શકાય છે. સમિતિ ધરાવતું તંત્ર, સમિતિ એટલે નિશ્ચિત આકાર, એટલે ગાઉસિયન પૃષ્ઠને નિશ્ચિત આકાર હોય છે, તેથી તેની અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સહેલાઈથી, આ સૂત્ર છે ને પાઈ બરાબર E ડોટ ડેલ્ટા S, આમાં E ના સૂત્રનો કરતા બનાવું તો પાઈ ના છેદમાં ડેલ્ટા S, સહેલાઈથી તમે વિદ્યુત ક્ષેત્ર શોધી શકો, બરાબર. ગાઉસિયન પૃષ્ઠ છે સમિતિ ધરાવતા પદાર્થ માટે લાગુ પાડી, એટલે નિશ્ચિત આકાર ધરાવતો પદાર્થ હોય, પહેલા આમાં E બરાબર E ડેલ્ટા પાઈ છેદમાં ડેલ્ટા S કરો, આ તો આટલા ભાગ માટે હતું, પછી સમગ્ર ભાગ માટે તમે એનું સંકલન લઈ અને વિદ્યુત ક્ષેત્ર છે એ શોધી શકો. આગળ આપણે દાખલામાં જોશું, બરાબર. તો ગાઉસિયન પૃષ્ઠ છે એ સમિતિ ધરાવતું તંત્ર હોવાથી તેમાં વિદ્યુત ક્ષેત્ર આપણે સહેલાઈથી શોધી શકીએ. આવી રીતના પહેલા સૂક્ષ્મ ખંડ માટે શોધવાનું, પછી સમગ્ર ખંડ માટે સંકલન લઈ અને વિદ્યુત ક્ષેત્ર તમે શોધી શકો. એના ઉપયોગમાં પણ છે કે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના શોધાય. પછી ગાઉસનો નિયમ, અહીંયા આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્રનું સદિશ સ્વરૂપે નિરૂપણ કર્યું. વિદ્યુત ક્ષેત્ર છે એ 1/r² મુજબ, એટલે કે આ q ના છેદમાં 4πε તો અચળ પદ છે, તો વિદ્યુત ક્ષેત્ર છે બિંદુવત વિદ્યુતભાર q થી તમે જેમ જેમ દૂર જાઓ એમ વિદ્યુત ક્ષેત્ર છે એ 1/r² મુજબ શું થાય? ઘટતું જાય. તેમ એના ફ્લક્સના મૂલ્યમાં પણ શું થતો જાય? ઘટાડો થતો જાય. એટલે ફ્લક્સ છે એ ગાઉસના નિયમ ઉપરથી આપણે મેળવી શકીએ, અને વિદ્યુત ક્ષેત્ર છે એ આવી રીતના વિદ્યુત ક્ષેત્રનું કુલમ્બના નિયમ વડે સદિશ સ્વરૂપે નિરૂપણ કરીને મેળવી શકીએ, બરોબર. એટલે કુલમ્બનો નિયમ પણ બિંદુવત વિદ્યુતભાર માટે લાગુ પડે છે અને ગાઉસનો નિયમ પણ અહીંયા બિંદુવત વિદ્યુતભાર માટે લાગુ પડે છે. જો એક નિયમ ખોટો પડે, એક નિયમનું ખંડન થાય, એટલે કે ગાઉસના નિયમનું ખંડન થાય, તો કુલમ્બના નિયમ પણ કંઈક અલગ રીતે ઉદ્ભવે, અલગ તરી આવે, બરોબર. એટલે બંને નિયમ એકબીજા સાથે સંકળાયેલા છે. કુલમ્બનો નિયમ પણ બિંદુવત વિદ્યુતભાર માટે લાગુ પડે અને ગાઉસનો નિયમ પણ બિંદુવત વિદ્યુતભાર માટે લાગુ પડે. તો ગાઉસના નિયમની અંદર શરૂઆતમાં આ બે પ્રશ્ન છે. ગાઉસના નિયમનું વ્યાપક સ્વરૂપ અહીં સુધી પૂછાય, બરોબર. પહેલા કોના માટે લાગુ પડે, બરોબર. પહેલા સૂક્ષ્મ ખંડ લઈને એમાં ફ્લક્સ શોધવાનું, પછી સમગ્ર ખંડ લઈ એનો સરવાળો કરીને એમાં ફ્લક્સ શોધવાનું, અને આટલું તારું એટલે આ નિયમ છે ગાઉસના નિયમનું વ્યાપક સ્વરૂપ. આટલું 2 માર્કમાં પૂછે, બરોબર. અને ગાઉસના નિયમ ઉપરથી તરી આવતા મુદ્દાઓ આ જે છે એ 2 માર્કની અંદર, આ બે છે એ 2 માર્કની થિયરીની અંદર તમને પૂછાઈ શકે. તો આ મુદ્દાનું ધ્યાન રાખજો. હવે આ સૂત્ર ઉપરથી ઉપયોગ કરી અને આપણે દાખલાઓ જોશું, બરોબર. દાખલાઓની ગણતરી કરશું. તો ઉદાહરણ 1.8 ની અંદર તમને આકૃતિ આપેલી છે. આકૃતિની અંદર એક સમઘન છે, એ સમતલની અંદર મૂકેલો છે. તેના ઉપર વિદ્યુત ક્ષેત્ર E x અક્ષની દિશામાં લાગુ પાડેલ છે, y અને z અક્ષની દિશામાં લાગુ પાડેલ નથી. એટલે રકમમાં જ કહી દીધેલું છે કે y અને z દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય છે. x અક્ષની દિશામાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર Ex બરાબર આલ્ફા x રેઝ ટુ 1/2. x શું દર્શાવે છે? આ પૃષ્ઠનું અહીંયા ઉગમ બિંદુથી અંતર, આ ઉગમ બિંદુથી અંતર દર્શાવે. અહીંયા x અને y દિશામાં, એટલે ઉપર નીચે આ જે બે પૃષ્ઠ રહ્યા એમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી. અને બંને પૃષ્ઠ આ x અક્ષને કેવા છે? લંબ છે. બંને પૃષ્ઠ કેવા છે? x અક્ષને લંબ હોવાથી તે પૃષ્ઠનો આ સમતલ સાથે ખૂણો કેટલો થશે? θ બરાબર π/2 થશે. કેટલો થશે? θ બરાબર π/2 થશે. તેથી એના વિદ્યુત ક્ષેત્રનો સદિશ એ y અને z છે એ શું થશે? શૂન્ય થશે. અને ફ્લક્સ પણ θ π/2 હોવાથી ફ્લક્સનું સૂત્ર થાય E ડોટ ડેલ્ટા S, Es cos θ.
cos θ cos π/2 લો એટલે ફ્લક્સ છે ઈ y અને z દિશામાં ઉદ્ભવતું ફ્લક્સ પણ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. ફ્લક્સ ફક્ત આ જે x દિશામાં જે આ l n l કેપ અને n r કેપ જે બે પૃષ્ઠ રહ્યા એની જ દિશામાં ફ્લક્સ ઉદ્ભવશે. બરોબર? તો એની દિશામાં કેટલું ફ્લક્સ ઉદ્ભવશે? ઘનમાંથી આ જે પસાર થતું ફ્લક્સ, બરોબર, જે x અક્ષમાંથી પસાર થાય ઈ જ બે પૃષ્ઠ nl કેપ અને nr કેપમાં કેટલું ફ્લક્સ ઉદ્ભવશે ઈ શોધવાનું છે. ફ્લક્સનું સૂત્ર થાય el ડોટ આટલા ભાગ આ જે પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળ ધારો કે ડેલ્ટા s હોય, el ડોટ ડેલ્ટા s સૂત્ર ઉપરથી અધિશ ગુણાકાર થાય એટલે el ડોટ el ડેલ્ટા s cos θ થાય. હવે આ nl કેપ આ જે પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે એટલે nl કેપ અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં હોવાથી nl કેપ અને e બંને કેવા થાય? પ્રતિ સમાંતર સદિશ થાય. તેથી તેમની વચ્ચેનો ખૂણો થીટા કેટલો થાય? 180 થાય. એટલે અહીંયા cos θ માં cos 180 લો એટલે nl કેપ અને e બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવાથી અહીંયા cos 180 લીધો મેં. e અને nl કેપ વિરુદ્ધ દિશામાં હોવાથી cos 180 એટલે કેટલા થાય? -1. અને ડેલ્ટા s આ જે પૃષ્ઠ છે એ લંબચોરસ પૃષ્ઠ છે. લંબચોરસ પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલો થાય? બાજુનો વર્ગ. બરાબર? બાજુનો વર્ગ એટલે કેટલો થાય? દરેક બાજુનું માપ a છે એટલે a² છે એ આનું પૃષ્ઠનું ક્ષેત્રફળ છે ડેલ્ટા s બરાબર. બરાબર? એટલે e ડોટ ડેલ્ટા s ઉપરથી es cos θ થયું. આ પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, આ પૃષ્ઠનો સદિશ છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોવાથી θ 180 એટલે -1 લીધું અને ડેલ્ટા s કેટલું લીધું? -1 લીધું. એવી જ રીતના r પૃષ્ઠ, આ જે પૃષ્ઠ છે nr કેપ ઈ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે એટલે cos કેટલું થાય? 0. cos 0 એટલે 1. ઈ જ સૂત્ર ડેલ્ટા s બરાબર ખાલી આયા આ પૃષ્ઠનું ક્ષેત્રફળ, પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થાય? બાજુનું વર્ગ એટલે a² જેટલું થાય. એટલે phi r બરાબર er * a² આવ્યું અને phi l બરાબર -el * a². તો el અને er ની કિંમત શોધવાની. તો અહીંયા મને x અક્ષની દિશામાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપેલું. ઈ પૃષ્ઠમાં પણ વિદ્યુત ક્ષેત્ર છે એ x અક્ષની દિશામાં જ ઉદ્ભવશે. બરાબર? તો x અક્ષની દિશામાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આલ્ફા આ સૂત્ર ઉપરથી x છે ઈ આ પૃષ્ઠનું અહીંથી અંતર ઉગમ બિંદુથી અંતર દર્શાવે. તો l કેપ છે એનું અંતર a છે અને આ જે r પૃષ્ઠ છે એનું અંતર a વત્તા a એટલે કેટલું થાય? 2a જેટલું છે. તો આ સૂત્ર ઉપરથી આલ્ફા x ઉપરથી આ પૃષ્ઠનું અંતર x કેટલું થાય? a raised to 1/2 થાય. એવી જ રીતના r કેપ આ પૃષ્ઠનું અંતર કેટલું થાય? a વત્તા a એટલે 2a કે. તો આની અંદર બે પૃષ્ઠમાં ઉદ્ભવતું આપણે ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કીધું. ફ્લક્સ છે એ ફક્ત આ બે જ પૃષ્ઠમાં, કારણ કે આ બે તો y અને z સમતલમાં છે, એમાં કોઈ ફ્લક્સ કે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું નથી. ફ્લક્સ છે એ આ બે પૃષ્ઠમાં જ ઉદ્ભવે છે. બરાબર? તો તેમાં ઉદ્ભવતું કુલ ફ્લક્સ આ બેનો સરવાળો લીધો, કિંમત મૂકી મેં. બરાબર? આની કિંમત અહીંથી phi l અને phi r ની કિંમત લીધી. બરાબર? એમાં e ની કિંમત અહીંથી મૂકી. e બરાબર શું આવ્યું? તો કે er બરાબર આલ્ફા 2a રેઝ ટુ 1/2 અને el બરાબર શું આવ્યું? આલ્ફા a રેઝ ટુ 1/2. હવે આની અંદર અગત્યનો મુદ્દો, આલ્ફા અને a ઉપરથી 1/2 કોમન કાઢી લો. બરાબર? તો આલ્ફા બહાર આવતું રહ્યું, a નો બાર વર્ગ તો હતો જ તે. બરાબર? a નો વર્ગ વત્તા 1/2, a નો વર્ગ વત્તા 1/2 એટલે 2 દુ 4 ને 1 5/2 થયું. હવે અહીંયા બગડા ઉપર 1/2 ને અહીંયા કઈ વધ્યું નહીં એટલે 1. એટલે કૌંસમાં શું રહેશે? √2 - 1. બરોબર? આલ્ફા a રેઝ ટુ બગડો અહીંયા હતો વર્ગ ઉપર 1/2 અને 2 દુ 4 ને 1 5 5/2 થી. હવે અહીંયા બગડો જ વધ્યો 2 ની 1/2 ઘાત એટલે વર્ગમૂળ અને અહીંયા કઈ વધ્યું? આલ્ફા a રેઝ ટુ 1/2 તો મેં કોમન કાઢી લીધું એટલે 1 થઈ ગયું. બરોબર? એટલે √2 - 1. હવે આલ્ફા ની કિંમત અહીંયા રકમમાં આપેલી 800. બરાબર? a ની કિંમત આપેલી દરેક બાજુનું અંતર 0.1 મીટર. √2 એટલે થાય 1.414 અને ઓછા 1. હવે આ મુદ્દો અગત્યનો છે. 0.5 0.1 એની 5/2 ઘાત કઈ રીતના કરવી? તો પહેલા 0.1 ની 5 ઘાત એટલે 0.1 એની 5 ઘાત કેટલી થાય નક્કી કરો. 0.01 ગુણ્યા 0.1 0.01 5 વાર એટલે 0.01 ની 5 ઘાત કરો અને એનું વર્ગમૂળ કાઢો. એવી રીતના સાદુરૂપ આપજો એટલે ફ્લક્સનો જવાબ આ આવશે. phi બરાબર 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ થાય. હવે ગાઉસના નિયમ ઉપરથી વિદ્યુતભાર q ના છેદમાં એપ્સિલોન 0, q ને સૂત્રને કરતા બનાવી દઉં એટલે phi * એપ્સિલોન 0 એટલે 1.05 ગુણ્યા એપ્સિલોન 0 ની કિંમત યાદ હોવી જોઈએ 8.85 ગુણ્યા 10 ની
12 ઘાત. આનું સાદું રૂપ આપો એટલે 9.28 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત. તો આમાં કઈ નથી. પેલા આમાં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તો કે x અક્ષની દિશામાં, એટલે ફ્લક્સ પણ x અક્ષની દિશામાં જ ઉદ્ભવશે. અહીંયા આ બે ઉપરના જે પૃષ્ઠ છે ઘનમાં ઈ તો y અને z સમતલમાં છે, એમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર કે ફ્લક્સ ઉદ્ભવશે નહીં. બંને x અક્ષને કેવા છે લંબ છે, તો તેમાં ઉદ્ભવતું ફ્લક્સ E.S મુજબ ES cos θ cos π/2 લઉં બે માટે, એટલે cos π/2 એટલે શું થાય 0, એટલે બે પૃષ્ઠમાં ઉદ્ભવતું ફ્લક્સ કેવું થઈ જાય 0. ફ્લક્સ ફક્ત અહીંયા જે x અક્ષની દિશામાં જે પૃષ્ઠ છે nl કેપ અને nr કેપ એની જ દિશામાં ઉદ્ભવે છે. તો પહેલા l કેપ ની દિશામાં ઉદ્ભવતું ફ્લક્સ EL ડેલ્ટા s cos θ સદિશ ગુણાકાર બનાવ્યો ES cos θ. nl કેપ પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે, એટલે nl કેપ અને E બંને પ્રતિ સમાંતર હોવાથી cos 180 એટલે -1 અને ડેલ્ટા s એટલે આ પૃષ્ઠનું ક્ષેત્રફળ, આ ચોરસ પૃષ્ઠ છે એટલે ચોરસનું ક્ષેત્રફળ શું થાય બાજુનો વર્ગ એટલે a². એવી જ રીતના r પૃષ્ઠ માટે r પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે, એટલે ϕr બરાબર er cos θ. એની વિદ્યુત r પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોવાથી θ કેટલો થયો 0, બરાબર 0 લઈને મેળવું. તો કુલ ફ્લક્સ શું થાય બેયનો સરવાળો કરો એટલે EL s -EL a² વત્તા ER a², તો a² કોમન લઈ લો એટલે ER - EL a². તો ER અને EL ની કિંમત આ અમે મેળવેલી છે, એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અહીં આપેલું આલ્ફા x². x શું દર્શાવે છે આ પૃષ્ઠનું અહીંયા ઉગમ બિંદુથી અંતર. તો પહેલા EL માટે આલ્ફા x અંતર કેટલું છે a⁻². r પૃષ્ઠ માટે અંતર a વત્તા a એટલે કેટલું થયું 2a⁻². તો EL અને ER ની કિંમત આમાં મૂકી દીધી. હવે આની અંદરથી આલ્ફા a⁻² કોમન કાઢું, બરોબર. તો આની અંદરથી 2 તો રહે જ તે, આલ્ફા a⁻² વર્ગ તો હતો જ તે, 1/2 કોમન કાઢ્યું એટલે 2 વત્તા ઘાતાંકનો સરવાળો થાય 2 વત્તા 1/2, એટલે 2 દુ 4 ને 1 5/2. કૌંસમાં શું વધ્યું 2 ની 1/2 ઘાત ઓછા 1, અહીંયા આલ્ફા a⁻² કોમન કાઢ્યું એટલે 1, બરાબર. એટલે આ પદ આવ્યું, બરાબર. તો આની અંદર આલ્ફા એ એની કિંમત મૂકી દીધી. આ પદ કઈ રીતના શોધવું ખાસ ધ્યાન રાખજો. આલ્ફા બરાબર 800 આપેલું, a બરાબર 0.1 અને √2 બરાબર 1.414 ઓછા 1. હવે આ પદમાં 0.1 ને 5 વાર ગુણવાના અને એનું વર્ગમૂળ કાઢવાનું અને એનું સાદું રૂપ આપો એટલે ફ્લક્સ મળી જાય. ગાઉસના નિયમ ઉપરથી phi બરાબર q ના છેદમાં ε0 ઉપરથી વિદ્યુત ભાર શોધી નાખો. આવી રીતના તમે આ દાખલો ગણી શકો. આના જેવો જ ઉદાહરણ 1.9 છે જેની ચર્ચા આપણે હવે કરશું. તો ઉદાહરણ 1.9 ની અંદર એક વિદ્યુત ભાર ધન x દિશામાં ધન x માટે ધન x દિશામાં સમાન રીતે વિતરાયેલો છે. બીજો વિદ્યુત ભાર ઈ જ વિદ્યુત ભાર ઋણ x દિશામાં ઋણ x બાજુ સમાન રીતે વિતરાયેલો છે. બંનેમાં ઉદ્ભવતું બંને દ્વારા એક જ વિદ્યુત ભાર છે એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર. ધન x દિશા માટે 200 ન્યૂટન પર કુલમ અને ઋણ x દિશા માટે -200 ન્યૂટન પર કુલમ છે. આ વિદ્યુત ભારને નળાકારના કેન્દ્રમાંથી ઉગમ બિંદુ O માંથી આવી રીતના x અક્ષની દિશામાં પસાર કરવાનો છે. નળાકારના કેન્દ્રમાં ઉગમ બિંદુમાંથી આવી રીતના x અક્ષની દિશામાં પસાર કરે. નળાકારના જે નળાકારમાંથી પસાર થાય છે તે નળાકારની લંબાઈ 20 સેન્ટીમીટર છે અને તેની જે આડછેદ છે એની ત્રિજ્યા છે એ 5 સેન્ટીમીટર છે, બરોબર. તો નળાકારની સપાટી ઉપર x બરાબર આ બાજુ ડાબી બાજુ -10 સેન્ટીમીટર અને જમણી બાજુ +10 સેન્ટીમીટર કેટલું વિદ્યુત ફ્લક્સ ઉત્પન્ન થાય છે. એટલે નળાકારમાંથી આ સપાટીમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે એ કિસ્સામાં શોધવાનું છે. તો એ કિસ્સાની અંદર આપણે ડાબી બાજુ આ પહેલી વક્રાકાર સપાટી વિચારી વર્તુળાકાર સપાટી. નળાકારનો જે આડછેદ છે હંમેશા વર્તુળાકાર હોય, તો આ વર્તુળાકાર સપાટી વિચારી તો એ ડાબી બાજુએ છે. તો તેમાં ઉદ્ભવતું ફ્લક્સનું મૂલ્ય પૂછ્યું એટલે એને માનાંકમાં ∅1 બરાબર માનાંકમાં E ડોટ ડેલ્ટા S. E એટલે તમને આપેલું છે ઋણ x દિશામાં -200 ન્યૂટન અને ડેલ્ટા S આ નળાકાર છે એનો આડછેદ છે વર્તુળાકાર છે એટલે વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય πr². 200 પાઈ એટલે 3.14 અને r એટલે 5 સેન્ટીમીટર આપેલું છે રકમમાં ત્રિજ્યા, બરાબર. એટલે 5 ગુણ્યા 10 ની -2 ઘાત મીટરમાં ફેરવી એનો વર્ગ. એનું સાદું રૂપ આપ્યું તો ફ્લક્સ ∅1 બરાબર ભલે અહીંયા માઈનસ આવે પણ મૂલ્ય પૂછ્યું ફ્લક્સનું મૂલ્ય ઋણ લેવાનું થતું નથી એટલે ∅1 બરાબર 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ થાય. એવી જ રીતના જમણી બાજુ આ આડછેદમાંથી
એટલું જ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તે વિદ્યુતભાર. તો ફ્લક્સ એ એટલું જ આવશે ∅2 બરાબર E ડોટ ડેલ્ટા S ઉપરથી. આ બીજી સપાટી ઉપર ઉદ્ભવતું ફ્લક્સ ∅ બરાબર E ડોટ ડેલ્ટા S સૂત્ર ઉપરથી. E એટલે 200, ડેલ્ટા S એટલે પાઈ 8 નું ક્ષેત્રફળ, વર્તુળાકાર છે એટલે પાઈ r², એમાં કિંમત મૂકી એટલે એટલો જ જવાબ આવ્યો. હવે આ જે બહારની સપાટી છે, બહારની સપાટી આ વર્તુળાકારની બહારની તરફની જે સપાટી છે એને નળાકારની શું કહેવાય? વક્રાકાર સપાટી કહેવાય. ઈ વક્રાકાર સપાટીમાં ક્ષેત્રફળનો સદિશ ડેલ્ટા S અને વિદ્યુત ક્ષેત્ર E બંને એકબીજાને લંબ છે. તો તેના દ્વારા ઉદ્ભવતું ફ્લક્સ, નળાકારની વક્રાકાર સપાટી દ્વારા ઉદ્ભવતું ફ્લક્સ ∅0 બરાબર E ડોટ ડેલ્ટા S પરથી અધિશ ગુણાકાર થાય એટલે ES, E એ ડેલ્ટા S cos થીટા થયું. પણ વક્રાકાર સપાટી માટે અહીંયા E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો શું છે? pi/2 છે. pi/2 હોવાથી થીટા બરાબર pi/2 લો એટલે cos pi/2 એટલે 0. એટલે આ આમ તો રીતે મેં તમને ગાઉસના નિયમને કીધું હતું કે જે પૃષ્ઠ હોય એની બહારની તરફ ઉદ્ભવતું ફ્લક્સ હંમેશા 0. એટલે આ વક્રાકાર સપાટી છે નળાકારની બહારની તરફ છે. તો બહારની તરફની વક્રાકાર સપાટી માટે અહીંયા વિદ્યુત ફ્લક્સ શૂન્ય છે, આ સાબિત થાય. આ આકૃતિ છે રકમમાં કીધેલું આકૃતિ પરથી, એટલે આકૃતિ તમને રકમમાં આપેલી હશે. તો આપણે નળાકારની સપાટી 1, 2 અને બહારની વક્રાકાર સપાટીમાંથી પસાર થતું આપણે ફ્લક્સ શોધી ગયા. તો કુલ ફ્લક્સ આપણને શું પૂછ્યું છે? કુલ ફ્લક્સ કેટલું થાય? આ બીજો મુદ્દો કુલ ફ્લક્સ. કુલ ફ્લક્સ એટલે આ ત્રણેયનો સરવાળો ∅1 ∅2 વત્તા ∅0 ત્રણેયનો સરવાળો લીધો એટલે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આવ્યો. હવે ગાઉસના નિયમ ઉપરથી વિદ્યુતભાર મળી જાય. પાઈ બરાબર q ના છેદમાં એપ્સિલોન 0. એપ્સિલોન 0 નો સૂત્રનો કર્તા બનાવ્યો, સોરી q ના સૂત્રનો કર્તા બનાવ્યો તો પાઈ * એપ્સિલોન 0 થયું. આમાં કિંમત મૂકો પાઈ અને એપ્સિલોન 0 ની એટલે તમારે આ જવાબ છે ઈ આવી જાય. આમ ગાઉસનો નિયમ છે એ ખૂબ જ ઉપયોગી છે. બરાબર, ઉદાહરણની અંદર તેના સૂત્રને લગતા ઘણા દાખલાઓ છે એ તમને પૂછાઈ શકે છે અને તેના ઉપયોગો પણ મેથેમેટિકલ હોવાથી 3 ગુણના પ્રશ્નની અંદર તેનો ઉપયોગ ઇન્ડિવિજ્યુઅલ છે એ તમને પૂછાઈ શકે. બરાબર, 3 ગુણમાં તમને દાખલો જ પૂછાય એવું જરૂર નથી. આવી મેથેમેટિકલ થિયરી હોય તે પણ પૂછાઈ શકે. તો આ વિડિયો, આ ચેપ્ટરને લગતા કેટલાય વિડિયો લેક્ચર છે મેં અગાઉ બનાવેલા છે. તો જે વિદ્યાર્થી મિત્રો આજે જોડાયેલા છે તે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરીને પહેલેથી આ ચેપ્ટરનું રિવિઝન કરે અને જે જોડાયેલા છે પહેલેથી બરોબર ઈ રોજ વિડિયો લેક્ચરને ધ્યાનપૂર્વક નિહાળે અને તેનું ફોલોઅપ રેગ્યુલર કરે અને લોકડાઉનના સમયનો પૂરેપૂરો ઉપયોગ કરે તેવી અપીલ સાથે અસ્તુ.